टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ઈરાન સંકટમાં એક નવો મોરચો ખોલી દીધો છે. આ વખતે તેમના નિશાના પર હવે ચીન આવ્યું છે. ટ્રમ્પે ચીનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો ચીન ઈરાનને હથિયારો સપ્લાય કરતું ઝડપાશે તો તેના પર 50% જેટલો મસમોટો ટેરિફ લાદવામાં આવશે. આ એક એવો ફટકો હશે જે ચીનના અર્થતંત્રને હચમચાવી શકે. જો કે ટ્રમ્પે માત્ર ધમકી જ નથી આપી, પરંતુ એક લાલચ પણ આપી છે. તેમણે ચીનને કહ્યું કે ઈરાન પાસેથી મોંઘા ભાવે કાચું તેલ ન લો, એના બદલે ચીન અમેરિકા પાસેથી સસ્તું અને કાચું તેલ ખરીદી શકે છે. આમ ટ્રમ્પે ચીન સામે લાલ આંખ પણ કરી છે અને સાથે સાથે અમેરિકાનું તેલ વેચવા માટેનો મોટો દાવ પણ રમ્યો છે. ટ્રમ્પ અત્યારે ચીનથી અકળાયેલા છે, જે સ્વાભાવિક પણ છે. પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા ચીને જ ગોઠવી આપી હતી. આ મંત્રણા માટે ચીને જ ઈરાનને તૈયાર કર્યું હતું. એટલે ટ્રમ્પ હવે કોઈ રીતે ચીન પર પણ પોતાની નિરાશા ઠાલવી રહ્યા છે. હવે તેઓ ચીનને સજા આપવાના મૂડમાં દેખાઈ રહ્યા છે. ટ્રમ્પ ઈરાનના કાચા તેલના વેપારને બ્લોક કરવાની વાત કરી રહ્યા છે. ઈરાન પાસેથી સૌથી વધુ કાચું તેલ ચીન જ ખરીદી રહ્યું છે. ચીન પોતાની જરૂરિયાતનું 15% જેટલું કાચું તેલ ઈરાનની પાસેથી મેળવે છે. હવે અમેરિકા આ જ કાચા તેલના સપ્લાયને રોકવાની વાત કરી રહ્યું છે. એટલે કે ચીનને ઈરાનથી કાચું તેલ નહીં મળે. ચીન ઈરાનની પાસેથી ખૂબ જ સસ્તા ભાવે કાચું તેલ મેળવે છે, એટલે એને આર્થિક ફાયદો થઈ રહ્યો છે. ઈરાનની પાસેથી કાચું તેલ નહીં મળે તો ચીને રશિયા કે અમેરિકા પાસેથી કાચું તેલ મેળવવું પડશે. અમેરિકાના આરોપો સામે હવે ચીને આક્રમક વલણ પણ અપનાવ્યું છે. અમેરિકન ઇન્ટેલિજન્સના અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ચીન ઈરાનને હથિયારો પૂરા પાડી રહ્યું છે અથવા તો મોકલવાની તૈયારીમાં છે. આ વાતને ચીને આમ તો સદંતર ફગાવી દીધી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ચોખ્ખી વાત કરી છે કે હથિયારોની નિકાસ બાબતે ચીન હંમેશા જવાબદાર રહ્યું છે. ચીન ભલે કહેતું હોય કે અમે તો ઈરાનને હથિયારો આપતા જ નથી, સચ્ચાઈ એ છે કે ઈરાનને આ યુદ્ધમાં ચીન પૂરેપૂરી મદદ કરી રહ્યું છે. ચીનની કંપનીઓ ઈરાનને એવી વસ્તુઓ મોકલી રહી છે જે દેખાવમાં સામાન્ય ઇલેક્ટ્રોનિક્સ લાગે, પરંતુ તેનો ઉપયોગ યુદ્ધમાં થઈ શકે છે. આમાં હાઈટેક સેન્સર્સ, ગાયરોસ્કોપ, સેમિકન્ડક્ટર્સ અને એડવાન્સ નેવિગેશન સિસ્ટમનો સમાવેશ થાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ઈરાન હવે અમેરિકાના જીપીએસને બદલે ચીનને બેવદુ સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યું છે. આ બધી જ વસ્તુઓનો ઉપયોગ કરીને ઈરાન ઘાતક ડ્રોન અને મિસાઇલો તૈયાર કરી રહ્યું છે. ચીન આ વસ્તુઓને સામાન્ય લોકોના વપરાશ માટેની વસ્તુઓ ગણાવીને મોકલી રહ્યું છે, પરંતુ ઈરાન તેને સીધું જ પોતાના મિલિટરી મિશનમાં લગાવી રહ્યું છે. આ જ કારણ છે કે અમેરિકાએ ચીનની ઘણી કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા છે. ચીન આ રીતે આડકત રીતે મદદ કરીને ઈરાનની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. આ બધી હાઈટેક ચીજવસ્તુઓ વગર ઈરાનના આધુનિક હથિયારો તૈયાર કરવા લગભગ અશક્ય છે. ટૂંકમાં ચીન સીધું બંદૂક નથી આપતું, પરંતુ બંદૂક બનાવવાના તમામ મહત્ત્વના સ્પેર પાર્ટ્સ ઈરાનને પહોંચાડી રહ્યું છે. આ જ અમેરિકા માટે સૌથી માથાનો દુખાવો બન્યો છે. ચીનથી ઈરાન સુધી માત્ર સ્પેર પાર્ટ્સ જ નહીં, પરંતુ મિસાઇલ બનાવવા માટેનું અત્યંત જોખમી કેમિકલ પણ પહોંચી રહ્યું છે. બેલેસ્ટિક મિસાઇલનું સોલિડ ફ્યુઅલ એટલે કે ઈંધણ માટે સોડિયમ પરકોલેટ અને એમોનિયમ પરકોલેટની જરૂર પડે છે. એનો મોટો જથ્થો ચીનના બંદરો પરથી રવાના કરવામાં આવે છે. આ આખું કામ બહુ ગુપ્ત રીતે ચાલે છે, જેમાં ઈરાનની સરકારી શિપિંગ લાઇનના જહાજો સામેલ હોય છે. આ જહાજો ચીનના ગાવલાન જેવા કેમિકલ પોર્ટ પરથી માલ ભરે છે અને સીધા ઈરાન પહોંચે છે. વર્ષ 2025 અને 26માં પણ આવા અનેક શિપમેન્ટ મોકલવામાં આવ્યા હોવાના સમાચાર મળ્યા છે. આ જ કેમિકલની મદદથી ઈરાન હુમલાઓમાં નાશ પામેલા પોતાના મિસાઇલના ભંડારોને ફરીથી ભરી રહ્યું છે. ચીનની આ મદદ વગર ઈરાન માટે મિસાઇલ બનાવવાનું કામ ઘણું અઘરું બની ગયું હોત. ટૂંકમાં ચીન ઈરાનને એવું મટીરિયલ આપી રહ્યું છે જેનો સીધો ઉપયોગ અમેરિકા અને તેના સાથી દેશો વિરુદ્ધ થઈ રહ્યો છે. આ જ કારણ છે કે ટ્રમ્પને અત્યારે ચીન પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે. આ કેમિકલના સપ્લાયને રોકો એ અત્યારે આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો પડકાર બની ગયો છે. ઈરાન ટ્રેકિંગ માટેની સિસ્ટમ બંધ કરીને ચીન પાસેથી સૈન્ય સામગ્રી લઈ જઈ રહ્યું છે, જેથી કોઈને ખબર જ ન પડે.
શિપમેન્ટના ડેટા ચીનના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. ઈરાનને ફરીથી બેઠું કરવામાં ચીનનો સૌથી મોટો હાથ છે. ચીન અને ઈરાન વચ્ચેની આ મિલીભગત હવે ડ્રોન અને હાઈટેક મિસાઇલ સિસ્ટમ સુધી પહોંચી ગઈ છે. ચીને ઈરાનને માત્ર ડ્રોન જ નહીં પરંતુ આત્મઘાતી હુમલા કરી શકે તેવા કેમિકલ ડ્રોન અને જહાજોને તોડી પાડતી એન્ટી શિપ ક્રૂઝ મિસાઇલો પણ પૂરી પાડી છે. ઈરાન અને તેના સાથી સંગઠનો જે ડ્રોનનો ઉપયોગ કરે છે તેમાં વપરાતી અત્યાધુનિક ટેકનોલોજી પાછળ પણ ચીનનો જ હાથ હોવાનું મનાય છે. આ સિવાય દરિયાઈ સુરક્ષા અને આકાશમાંથી થતા હુમલા રોકવા માટે ચીને સપાટી પરથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ અને સચોટ નિશાન સાધતી ગાઈડન્સ ટેકનોલોજી પણ ઈરાનને પહોંચાડી છે. હવે ટ્રમ્પે ધમકી આપી છે કે જો ચીન ઈરાનને હથિયારો આપતું ઝડપાશે તો તેના પર 50% જેટલો ટેરિફ લાદવામાં આવશે. સીધી વાત છે કે ટ્રમ્પ ટેરિફનો ઉપયોગ હથિયાર તરીકે કરવાની વાત કરી રહ્યા છે. સ્વાભાવિક રીતે આવી સ્થિતિમાં અમેરિકા અને ચીન વચ્ચેનો તણાવ વધી શકે છે. આ તણાવ ક્યારે કેવું સ્વરૂપ ધારણ કરશે એ તો સમય જ કહેશે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં જ આટલું. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.